ગઈકાલે સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં વાલિયા તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે કીમ નદી છે તે ગાંડીતુર થઈ છે અને કીમ નદીનું જે લેવલ છે તે ડેન્જર લેવલને પાર કરી ગયું છે. રાત્રે 2 વાગ્યાના આંકડા પ્રમાણે કીમ નદી રાત્રે 13.7 મીટરે છે તે વહી રહી હતી. કીમ નદીનું ડેન્જર લેવલ 13 મીટરનું છે અને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે, હાલ આપણે કઠોદરા ગામના મુસેજી નગર વિસ્તારની અંદર છે, જ્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને સમગ્ર વિસ્તાર છે તે જળબંબાકાર થઈ ગયો છે. ખાસ કરીને જે કીમ કોસંબાને જોડતો ગાયકવાડી એકદમ ટૂંકો જે માર્ગ છે તેની પર પણ લગભગ 10-10 ફૂટ હાલ કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને એ માર્ગ બંધ કરવાની પણ ફરજ પડી છે. ખાસ કરીને કઠોદરા ગામ હાલ છે તે સંપર્ક વિહોણું છે. ખાસ કરીને કોસંબાનું માંગરોળ તાલુકાનું સિયાલજ ગામ છે તે પણ હાલ સંપર્ક વિહોણું થયું છે. ચારે તરફ કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને હાલ છે તે લોકોના હાલ છે તે બેહાલ થયા છે. પાણી ફરી વળવાને કારણે નોકરિયાતોની છે તે નોકરી બગડી છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને જે પરિસ્થિતિ હાલ થઈ છે, કીમ નદી હાલ પણ 12.97 મીટરે છે તે વહી રહી છે, જે એકદમ ડેન્જર લેવલની એકદમ નજીક છે. ગઈકાલ રાત્રે 2 વાગ્યાના જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આંકડા આપવામાં આવ્યા હતા, 13.7 મીટર સુધી કીમ નદીનું લેવલ એટલે કે ડેન્જર લેવલની પણ ઉપર એનું લેવલ પહોંચી ગયું હતું. જો કે હાલ છે તે પાણી થોડા ઓછા થયા છે અને હાલ પણ કીમ નદી છે તે ડેન્જર લેવલ પર વહી રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.